નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશ તાલીમ યોજાઈ હતી, જેમાં કુદરતી અને કૃત્રિમ આફતના સમયમાં રાહત બચાવ કામગીરી અંગેનું માહિતી સાથે ડેમોન્સ્ટ્રેશન દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમમાં 55 આપદા મિત્રોએ ભાગ લીધો હતો. તાલીમ અંતર્ગત પ્રથમ સેશનમાં ફાયર વિભાગ દ્વારા આપદા મિત્રોને આગ લાગવાના કારણો, આગથી બચવાના ઉપાયો અને આગ સામે રક્ષણ મેળવવાના સાધનો વિશે ફાયર ઓફિસર પ્રદીપભાઈ બારોટ દ્વારા માહિતી આપી આગની ઘટનામાં ઉપયોગમાં લેવાતા આધુનિક સાધનોથી સમજણ આપવામાં આવી હતી. જ્યારે જીવીકે 108 પાલનપુર દ્વારા આપત્તિના સમયમાં જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક સારવાર આપવા અંગેનું ડેમોન્સ્ટ્રેશન કરી જાણકારી આપવામાં આવી હતી. તાલીમના બીજા સેશનમાં એસડીએફએફ પાલનપુર દ્વારા શોધ બચાવ વિષય પર તાલીમ યોજાઈ હતી, જેમાં બચાવ કાર્ય દરમિયાન સલામતીના પગલાં, પૂર બચાવ કામગીરી, વાવાઝોડું, આકાશી વીજળી, ચોમાસાની ઋતુમાં રાખવાની સાવચેતી અને રાહત વિતરણ કામગીરી અંગેની માહિતી માર્ગદર્શન ડેમોન્સ્ટ્રેશન દ્વારા આપવામાં આવ્યું હતું. જ્યારે આરોગ્ય વિભાગ પાલનપુર દ્વારા સીપીઆર એટલે કે હૃદય ફેફસા પુનઃ પ્રાણ સંચારણ અને અકસ્માતની ઘટના સમયે રાહત બચાવ કામગીરી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર પીસી રાજપૂત, જિલ્લા પ્રોજેક્ટ અધિકારી સંજયભાઈ ચૌહાણ, પ્રોગ્રામ મેનેજમેન્ટ મેનેજર હેમંતકુમાર સોલંકી, એસડીઆરએફ પાલનપુર સબ ઇન્સ્પેક્ટર બીએલ વસાવા અને સિવિલ હોસ્પિટલ પાલનપુરનો મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આપદા મિત્રોનું એક દિવસીય રિફ્રેશર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં દરેક આપદા મિત્રોને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં આગના બનાવ બનતા હોય છે, તો આગને કઈ રીતના આપણે રોકી શકીએ છીએ અથવા આગને રોકવા માટેના જે બી પદ્ધતિ છે એના વિશે ટ્રેનિંગ આપવામાં આવી અને જે ફાયરના ઇક્વિપમેન્ટ છે, આગ ઓગાળવાને જે બી અગ્નિશામકો છે એના વિશે માહિતી આપવામાં આવી છે. હું નામ બોલના તો મારો રાજપૂત પ્રવીણસિંહ, મામલતદાર ડિઝાસ્ટર. અત્યારે જે ડિઝાસ્ટરની ટ્રેનિંગ માટે આપદા મિત્રોની જે ટ્રેનિંગ આપવાની હતી તેમાં કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આજે ટ્રેનિંગનું આયોજન ગોઠવેલું હતું. તેમાં એની આજે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને જે ગાંધીનગરથી આનું માહિતી માટે એમને જે જાણ કરેલ છે એના આધારે મેં માહિતી આપી રહ્યા છીએ અને એને આ લોકોને અમે ટ્રેનિંગ આપી. જ્યારે એવો બનાવ કોઈ બને, આગ લાગે, કોઈ ડૂબી ગયું હોય તો એ ક્યારે એને કઈ રીતે એને બચાવ કરવો એના માટેની આ ટ્રેનિંગ અત્યારે આપવામાં આવી છે અને આપદા મિત્રો સાથે બેસી એમને ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને આ ટ્રેનિંગ આજના દિવસ માટે અમે આપેલી છે.